વલસાડ જિલ્લાના ધરમપુરના રાજચંદ્ર આશ્રમ ખાતે આરએસએસના વડા મોહન ભાગવત મુલાકાત લેશે। રાજચંદ્ર આશ્રમમાં આવેલા જિનાલય અને આશ્રમની મુલાકાત લેશે। રાજચંદ્ર આશ્રમ દ્વારા 4 દિવસના ફ્રી મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન કરશે। રાજચંદ્ર આશ્રમમાં આવેલા જૈન દેરાસરની મુલાકાત લેશે। રાજચંદ્ર આશ્રમ દ્વારા આદિવાસીઓના ઉત્થાન માટે કરવામાં આવતી કામગીરીની માહિતી મેળવશે। આરએસએસના વડા મોહન ભાગવત વલસાડ જિલ્લાના ધરમપુરના રાજચંદ્ર આશ્રમ ખાતે મુલાકાત લેશે। મોહન ભાગવત રાજચંદ્ર આશ્રમમાં આવેલા જિનાલય અને આશ્રમની મુલાકાત લઈને આશ્રમ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીની માહિતીઓ મેળવશે। આદિવાસી વિસ્તારમાં આશ્રમ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીઓ માહિતી મેળવશે અને આદિવાસી વિસ્તારમાં રહેતા બાળકોના અભ્યાસ બાબતે કરવામાં આવતી કામગીરીઓ વિશે અને શિક્ષિત બેરોજગાર યુવાનો માટે ઊભી કરવામાં આવતી રોજગારીની તકો અંગેની વિગતવાર માહિતી મેળવશે। રાજચંદ્ર આશ્રમ દ્વારા રાખવામાં આવેલા મેડિકલ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવશે। સાથે રાજચંદ્ર આશ્રમ દ્વારા ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં કરવામાં આવેલી મેડિકલ સહાય અંગે જાણકારી મેળવશે। ત્યારબાદ ધરમપુરના બરુમાળની મુલાકાત લેશે। મંદિરમાં ભાવેશ્વર મહાદેવના દર્શન કરશે। અષ્ટધાતુથી બનાવેલા શિવલિંગ ઉપર અભિષેક કરવામાં આવશે। ત્યારબાદ મંદિરના સ્થાપક વિદ્યાનંદજી મહારાજ સાથે બેઠક કરશે। આદિવાસી સમાજના ઉત્થાન માટે આગામી દિવસોમાં કરવા જેવા કામો અંગે ચર્ચા કરશે। આદિવાસી વિસ્તારમાં રહેતા બાળકોને વધુ શિક્ષિત બનાવવા જરૂરી કામો અંગે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ આરએસએસના જિલ્લાના કાર્યકરો સાથે બેઠક યોજાશે, જેમાં વલસાડ જિલ્લા અને આજુબાજુના વિસ્તારમાં સંઘ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે જરૂરી માહિતીઓ મેળવશે।